નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો આપનું સ્વાગત છે ઓનલાઈન લેક્ચરમાં ક્યુ ફોર ક્વેશ્ચન યુનિટ 1ના ત્રીજા ભાગમાં. બરાબર, ચાલો તો ચાલુ કરીએ. આજની એક્ટિવિટી છે એક્ટિવિટી 5. ઓકે. હિયર ઇઝ ધ ટાઈમલાઇન ઓફ ગ્રેટ ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી. તો અહીંયા ગુજરાતી રાઇટર કનૈયાલાલ મુનશી જે હતા એમની સમયરેખા આપી છે. બરાબર, કે એમણે કયા વર્ષમાં કયું કામ કર્યું અથવા એમના જીવનમાં કઈ કઈ ઘટનાઓ ઘટી એ વર્ષ દરમિયાન એ બતાવેલું છે. સ્ટડી ઇટ કેરફુલી, એટલે કે એકદમ ધ્યાનપૂર્વક વાંચો. ચલો, અહીંયા કનૈયાલાલ મુનશીની જીવન રેખા આપી છે, તેનો અભ્યાસ કરો. ઓકે, તો અહીંયા ઈયર આપ્યું છે એટલે કે વર્ષ, અને અહીંયા ઇવેન્ટ આપી છે કે કઈ કઈ ઘટનાઓ એમની જોડે ઘટી હતી. બરાબર, ચલો ચાલુ કરીશું આપણે. 1887 બોર્ન એટ ભરૂચ, એટલે કે કનૈયાલાલ મુનશી જે હતા એ 1887ની અંદર એમનો જન્મ થયો હતો અને એમનું જન્મસ્થળ હતું ભરૂચ, એટલે એ ભરૂચમાં જન્મ્યા હતા. બરાબર, ચલો શાબાશ. આગળ વધીશું આપણે. 1916માં રોટ પાટણની પ્રભુતા. ઓકે, પાટણની પ્રભુતા જે છે એ કનૈયાલાલ મુનશીએ 1916માં લખી હતી. બરાબર, ચાલો આગળ વધીશું. 1920 એટલે કે 1920 રોટ પૃથ્વી વલ્લભ. પૃથ્વી વલ્લભ એ ગુજરાતી લિટરેચરની અંદર ઘણું મોટું નામ છે અને બહુ જ વખણાયેલ છે. તો 1920માં કનૈયાલાલ મુનશીએ પૃથ્વી વલ્લભ લખી. એના પછી છે 1930, તો એમાં એમણે શું લખ્યું? લોપામુદ્રા. પછી 1938ની અંદર એમણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. બરાબર, પછી 1937થી 1940 સુધી તે રિમેન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ એન્ડ એક જ મિનિટ મિત્રો, થોડું ઉપર લઈ લઈએ. 1937 to 1940 રિમેન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ, એટલે કે 1937થી લઈને 1940 કનૈયાલાલ મુનશી હતા એ ગૃહમંત્રી હતા મુંબઈ સ્ટેટના. એટલે કે આઝાદી પહેલાં જ્યારે મુંબઈ સ્ટેટ એટલે કે બોમ્બે સ્ટેટ જે હતો એના તે ગૃહમંત્રી હતા. બરાબર, પછી 1948માં એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા ઇન હૈદરાબાદ સ્ટેટ, એટલે કે જ્યારે આપણને ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વતંત્રતા મળી ગઈ એના પછી એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા હતા અને એ ક્યાં કાર્યરત હતા? હૈદરાબાદ સ્ટેટમાં. એન્ડ ઇલેક્ટેડ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ. લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે જે ધારાસભા હોય એના ઇલેક્ટેડ મેમ્બર હતા, એટલે કે ચૂંટાયેલા સભ્ય હતા. બરાબર, ચાલો સરસ. આગળ વધીશું આપણે. 1952 to 1953 એટલે કે 1952 અને 53માં રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, એટલે કે જે મંત્રાલય એગ્રીકલ્ચર મંત્રાલય એટલે જે કૃષિ મંત્રાલય હતું એના તે મંત્રી હતા. બરાબર, પછી આગળ એક જ મિનિટ.
1952 થી લઈને 1957 રિમેઇન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ. એટલે કે 1952થી લઈને 1957 સુધી ઉત્તર પ્રદેશ જે આપણા ભારતનું એક રાજ્ય છે એના રાજ્યપાલ પણ રહ્યા હતા. બરાબર, શાબાશ. પછી નીચે એવું લખેલું છે કે હી ડાયડ ઇન 1971 એટ હિઝ રેસિડેન્ટ ઇન મુંબઈ. એટલે કે 1971માં એમણે એમના છેલ્લા શ્વાસ લીધા. ક્યાં લીધા? તો એમના મુંબઈનું જે ઘર છે ત્યાં. બરાબર, ચલો. તો મિત્રો ખ્યાલ આવી ગયો કે એમની જે જીવન રેખા છે કેવી રહી હતી. ચલો આપણે એકવાર ફરીથી રિવાઇઝ કરી લઈએ. 1887માં એમનો જન્મ ભરૂચમાં થયો. 1916માં એમણે પાટણની પ્રભુતા લખી. 1920માં એમણે પૃથ્વી વલ્લભ લખી. એના પછી એમણે લોપામુદ્રા 1930માં લખી. એના પછી એમણે ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી. ક્યારે? 1938માં. પછી 1937 ટુ 1940 એટલે કે 37થી 40, 1937થી 1940 સુધી એ મુંબઈ સ્ટેટના ગૃહમંત્રી પણ હતા. પછી સ્વતંત્રતા પછી 1948માં એ હૈદરાબાદ સ્ટેટના એજન્ટ જનરલ બન્યા અને જે ધારાસભા હતી એના ચૂંટાયેલા સભ્ય પણ રહ્યા. 1952 અને 53માં એ કૃષિ મંત્રી પણ હતા. અને છેલ્લું કે 1952થી લઈને 1957 સુધી એ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ હતા. અને છેલ્લે 1971માં મુંબઈમાં એમનું જે ઘર હતું તે એમનું દેહાંત થયું. ઓકે, ચલો, શાબાશ. તો આગળ વધીશું આપણે. Suppose you met him when he was governor of Uttar Pradesh. What question would you ask him? મિત્રો અહીંયા એવું આપેલું છે પ્રશ્નમાં કે સપોઝ, ધારી લો તમે કનૈયાલાલ મુનશીને એ જ્યારે ઉત્તર પ્રદેશના ગવર્નર એટલે કે રાજ્યપાલ હતા ત્યારે એમને મળ્યા. એટલે કે ગવર્નર ક્યારે હતા? 1952 અને 57ની વચ્ચે. બરાબર. તો અગર તમે એ સમયે એમને મળ્યા હોત તો તમે એમને કયા પ્રશ્નો પૂછશો એની લિસ્ટ બનાવવાની છે. બરાબર, ચલો. પહેલો ક્વેશ્ચન મિત્રો તમે શું પૂછશો? એમણે 3 સરસ સ્ટોરીઝ લખી, બુક્સ લખી. બરાબર, તો એના વિશે આપણે પહેલો સવાલ પૂછીશું કે આઉટ ઓફ ધ books written by you, which one is your favorite? બરાબર. તો પહેલો પ્રશ્ન અગર હું જઈશ તો હું એમને એક આ પૂછીશ કે આઉટ ઓફ ધ બુક્સ રિટન બાય યુ, એટલે કે તમારા દ્વારા લખાયેલી જે બુક્સ છે એમાંથી તમારી ફેવરેટ કઈ છે? બરાબર, ચાલો. હવે બીજો પ્રશ્ન. મિત્રો હવે એક વસ્તુ છે કે આપણે એમની જીવન રેખા વાંચેલી છે. બરાબર, તો આપણે હવે પછી આ પહેલો જે પોઈન્ટ છે બોર્ન એટ ભરૂચ એનો એક પોઈન્ટ લઈએ. બરાબર, તો એમાં આપણે પૂછી શકીએ છીએ કે ભાઈ તમે ભરૂચમાં તમારો જન્મ થયો. બરાબર, તો ત્યાંથી લઈને અત્યારે તમે યુપીના રાજ્યપાલ છો, તો ત્યાં સુધીનો તમારો સફર કેવો રહ્યો? બરાબર,
સો આપણે શું પૂછીશું કે યુ વર બોર્ન ઇન ભરૂચ, બરાબર. આપણે એમને પ્રેમિસ આપીએ છીએ, યુ વર બોર્ન ઇન ભરૂચ, એ તો એમને પણ ખબર છે, બરાબર. તો આપણે એકવાર પ્રેમિસ આપી દેવું પડે. યુ વર બોર્ન ઇન ભરૂચ, સો can you tell us your experience? એક જ મિનિટ મિત્રો. Experience of the great journey from birth at Bharuch to governor of UP, બરાબર. તો પહેલાં આપણે પ્રેમિસ આપી દીધું, યુ આર બોર્ન ઇન ભરૂચ. સો કેન યુ ટેલ અસ, એટલે કે શું તમે અમને કહી શકો છો કે યોર એક્સપિરિયન્સ ઓફ ધ ગ્રેટ જર્ની, કે તમે જે આખી ગ્રેટ જર્ની કરી છે ફ્રોમ ધ બર્થ એટ ભરૂચ, એટલે કે ભરૂચમાં તમારા જન્મથી લઈને યુપીના તમે રાજ્યપાલ બન્યા ત્યાં સુધીની જે તમારો સફર છે એનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે, કે તમારો અનુભવ, જે તમારા કટુ અનુભવ હોય, ખરાબ અનુભવ, સારા અનુભવ, એ શું તમે અમારી જોડે થોડી એના વિશે ચર્ચા કરશો, બરાબર. તો આપણો સેકન્ડ ક્વેશ્ચન શું હતો? આ હતો. મિત્રો તમે નોટ કરી રાખો, બરાબર. સમજી ગયા? સરસ. ચાલો તો આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીશું. કે હવે ત્રીજો પ્રશ્ન આપણે જુઓ, બોર્ન એટ ભરૂચ આવી ગયું, બુક્સના વિશે આવી ગયું, બરાબર. હવે ચોથું શું છે? ભારતીય વિદ્યા ભવન, બરાબર. તો આપણે એમને પ્રશ્ન આગળનો શું પૂછીશું? ભારતીય વિદ્યા ભવન વિશે એમને સવાલ કરીશું કે હાઉ ધ આઈડિયા ઓફ ભારતીય વિદ્યા ભવન, મારી જોડે જગ્યા ઓછી છે એટલે હું BVB એવું લખું છું, તમે મિત્રો આખું લખજો, બરાબર. હાઉ ધ આઈડિયા ઓફ ભારતીય વિદ્યા ભવન, સોરી અહીંયા આપણે ડીડ આવશે. હાઉ ડીડ ધ આઈડિયા ઓફ BVB કમ ટુ યુ, બરાબર. કે જે ભારતીય વિદ્યા ભવન છે એમનો તમને વિચાર કેવી રીતે આવ્યો, બરાબર. એમને સ્થાપના તો કરી દીધી. હવે સ્થાપના એમને એમ થોડી થાય કે સવાર ઉઠીને ચાલો સ્થાપના કરીએ, ના. એમના મનમાં કોઈ વિચાર આવ્યો હશે, એમને કોઈક અનુભવ થયો હશે એવો, કે એમને એવું લાગ્યું હશે ના, ભારતીય ભવન નામની કોઈક સંસ્થા છે કે એવું કંઈક ચાલુ કરવું જોઈએ જેનાથી કોઈ હેલ્પ થાય. અને શેના માટે કરે? એમને કોઈ વસ્તુ ના મળી હોય કે અથવા એમને કંઈક જોયું હોય કોઈના સમાજના ભલા માટે, બરાબર. તો એમને કેવી રીતે આઈડિયા આવે આપણે પૂછીશું, બરાબર. ચાલો, શાબાશ. હવે એના પછી આપણે પૂછીશું કે 1937 to 1940 રિમેઇન્ડ ધ હોમ મિનિસ્ટર ઓફ મુંબઈ સ્ટેટ. એટલે કે મુંબઈ સ્ટેટ જ્યારે હતો, એકચ્યુઅલી બોમ્બે સ્ટેટ હતો. મુંબઈ તો સ્વતંત્રતા પછી એનું નામ પડ્યું, બરાબર. તો એ બોમ્બે સ્ટેટના ગૃહમંત્રી હતા 37થી 40માં, એટલે કે સ્વતંત્રતા પહેલાં. તો આપણે એ વસ્તુ પણ પૂછી શકીએ છીએ કે તમે સ્વતંત્રતા પહેલાંનો ભારત જોયેલું છે અને એવાના તમે શું ગૃહમંત્રી પણ રહ્યા છો, બરાબર. તો આપણે એમને શું પૂછી શકીએ?
બોલો બોલો. આપણે એમને એવું પૂછી શકીએ કે સ્વતંત્રતા પહેલાં તમારો ગૃહમંત્રીનો જે સમયગાળો હતો 1937 ટુ 1940 એ તમારા માટે કેવો રહ્યો, બરાબર. તો હાઉ વોઝ ધ ટાઈમ, સો આપણે શું લખી શકીએ છીએ, હાઉ વોઝ ધી એક્સપિરિયન્સ of being home minister of Bombay state before independence, બરાબર. તો તમે જ્યારે ગૃહમંત્રી હતા બોમ્બે સ્ટેટના સ્વતંત્રતા પહેલાંના, તો ત્યારનો તમારો અનુભવ કેવો છે, બરાબર. ચાલો શાબાશ. તો આપણે કેટલા પોઈન્ટ્સ કવર કર્યા મિત્રો? બોર્ન એટ ભરૂચ પહેલો, પછી 3 પાટણની પ્રભુતા, પૃથ્વી વલ્લભ અને લોપામુદ્રા એમની જે બુક્સ હતી એના વિશે આપણે આપણે સવાલ પૂછ્યો. પછી ભારતીય વિદ્યા ભવન માટે પણ પૂછ્યું, એટલે કે 1, 2 ને 3. પછી ચોથાનું હમણાં જ આપણે સવાલ પૂછ્યો. હવે 5મો, ઇલેક્ટેડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ કાઉન્સિલ, એટલે કે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે સ્વતંત્રતા મળ્યા બાદ, when you got elected as member of એક જ મિનિટ, અહીંયા થોડી સ્પેસ ઓછી છે, હું LC એવું લખીશ, બરાબર. લેજિસ્લેટિવ કાઉન્સિલના LC. તો તમને કેવું લાગ્યું, એટલે કે હાઉ ડીડ યુ ફીલ, બરાબર. તમને કેવું લાગ્યું જ્યારે સ્વતંત્રતા પછી તમને જે લેજિસ્લેટિવ કાઉન્સિલ હતી એના તમે ચૂંટાયેલ સભ્ય બન્યા, તો તમને કેવું લાગ્યું, બરાબર. પછી 5મું પતી ગયું. 6થું કે રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ મંત્રાલયમાં જ્યારે મંત્રી હતા એ વિશે પણ આપણે એમને સવાલ પૂછી શકીએ છીએ, બરાબર. અને રિમેન્ડ ગવર્નર ઓફ ઉત્તર પ્રદેશ, એટલે કે અત્યારે હાલ તો એ છે જ, બરાબર, ઉત્તર પ્રદેશના ગવર્નર. કેમ કે અહીંયા આપણને ધારણા કરવાનું કયું છે કે ભાઈ તમે ધારી લો તમે એ વખતે ગયા છો, બરાબર. તો આપણે આજે છેલ્લો પોઈન્ટ છે આને નહીં લઈએ, બરાબર. એના જગ્યાએ આપણે શું લઈશું? રિમેન્ડ મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર, એટલે કે કૃષિ મંત્રાલયમાં તે મંત્રી હતા. તો આપણો છેલ્લો સવાલ શું હશે કે વોટ હેવ યુ ડન? ઓ સોરી, એ કૃષિ મંત્રાલયમાં હતા, બરાબર. તો આપણે એમને બીજી વસ્તુ પૂછી શકીએ છીએ. શું પૂછી શકીએ છીએ મિત્રો? કે એ ભરૂચમાં જન્મ્યા, બરાબર, કે બોર્ન ઇન ભરૂચ, બરાબર. ધેન
agriculture minister. So what do you think? How much does education contributes contributes જ આવશે, contributes નહીં આવે, contribute જ આવશે. કેમ? કારણ કે અહીંયા does છે, બરાબર. સોરી, ભૂલ થઈ ગઈ. તો હાઉ મચ ડઝ એજ્યુકેશન કન્ટ્રીબ્યુટ ઇન anyone's લાઈફ, બરાબર. કે બોર્ન ઇન ભરૂચ એટલે કે ભરૂચમાં તમારો જન્મ થયો, એના પછી તમે અત્યારે એગ્રીકલ્ચર મિનિસ્ટર છો એટલે કે કૃષિ મંત્રી છો. તમને શું લાગે છે કે જે એજ્યુકેશન છે, બરાબર, કે તમે એગ્રીકલ્ચર મિનિસ્ટર થયા તો ભણ્યા વગર તો થયા નહીં હો, બરાબર. તો એજ્યુકેશન જે છે એનો દરેકની જીવનમાં એનો શું ફાળો હોય છે, બરાબર. ચાલો શાબાશ. તો હવે આપણે આગળ વધીશું. થોડું મિત્રો તમારા માટે હોમવર્ક પણ છે કે પ્રિપેર યોર ફાધર્સ ઓર મધર્સ ટાઈમલાઇન, એટલે કે પપ્પાની અથવા મમ્મીની જીવન રેખા તમારે બનાવવાની છે. રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ હિમ ઓર હર, એટલે કે તમારા મમ્મી પપ્પા જોડે બેસો, બરાબર, અને એમના જે માઇલસ્ટોન્સ એટલે કે અચીવમેન્ટ્સ જે કહેવાય, બરાબર, અને એના વર્ષ, બરાબર, એમની તમે નોંધ લો. અને આપણે કનૈયાલાલ મુનશીજીના જે યર્સ અને ઇવેન્ટ્સ એવી રીતે આખી જીવનરેખા બનાવી, એટલે કે ટાઈમ લાઈન બનાવી, એવી રીતે તમારા મમ્મી અથવા તમારા પપ્પાનું બનાવવાનું છે, બરાબર. ચાલો મિત્રો, આટલું તમારું હોમવર્ક, બરાબર. ચાલો શાબાશ. તો એક્ટિવિટી 6A અને 6B એ વિદ્યાલય જ્યારે રાબેતા મુજબ શરૂ થશે ત્યારે તમારા શિક્ષક તમારી જોડે કરાવશે, બરાબર. અને C પણ, બરાબર. તો ચલો મિત્રો, કેવું રહ્યું આ લેક્ચર? મજા આવી ને? સરસ. ચાલો તો મળીએ પછી આપણે બીજા લેક્ચરમાં.